ભારત માતા કી જય। મિત્રો, આજે વાત કરવી છે પેટા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની ચર્ચાસ્પદ વિધાનસભા વિસાવદરની। સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત સતી શુરા દાનવીરો અને હાવજની ખમીરવંતી ભૂમિ। સૌરાષ્ટ્રમાં વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના લગભગ 294 બૂથમાં વસેલા 2,94,615 મતદાતાઓને વાત કરવી છે। મિત્રો, કોઈ પણ પાર્ટીના લોકો તમને ધમકાવવા ડરાવવા આવે તો ડરશો નહીં, કોઈ તમને લલચાવવા આવે તો લલચાશો નહીં, કોઈ તમને 100-200 રૂપિયાનું દારૂની બોટલ કે માંસ મટન આપવા આવે તો આટલી હલકી કિંમતમાં તમારી અસ્મિતાને વેચશો નહીં। કોઈ પણ તમને મૂળ મુદ્દાઓથી દૂર કરી ભ્રાંતિ ફેલાવી ગુમરાહ કરવાના પ્રયાસ કરે તો ગુમરાહ થશો નહીં। કોઈ તમને પરિવાર, પાર્ટીનો પરિવાર કે નિજ સ્વાર્થ માટે તમને સ્વાર્થમાં ફસાવાના પ્રયાસ કરે તો ક્યારેય એવા સ્વાર્થમાં ફસાશો નહીં। આજે 18 તારીખ છે, લગભગ 1 દિવસ બચ્યો છે। દૂર રહેલા મતદાતાઓને આજે વિસાવદર વિધાનસભામાં લાવવાનો પ્રયાસ કરજો અને આવતી કાલે એટલે 19 જૂનના રોજ આળસ અને નિદ્રાનો ત્યાગ કરી અને 100% મતદાન થાય એવો પ્રયાસ કરજો। મિત્રો, લોકશાહીમાં દરેક નાગરિક એ રાજા છે, કોઈનો ગુલામ નથી। એટલા માટે એવા ઉમેદવારને મત આપજો જે તમારા હક અને અધિકારની વાતો કરતો હોય। એવા ઉમેદવારને મત આપજો જે રોડ, પાણી ને લાઇટની વાતો કરતો હોય। એવા ઉમેદવારને મત આપજો જે રોટી, કપડા ને મકાનની વાતો કરતો હોય। એવા ઉમેદવારને મત આપજો જે ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોની વાતો કરતો હોય। એવા ઉમેદવારને મત આપજો જે વિસાવદર વિધાનસભામાં મોંઘવારી, ગરીબી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીને દૂર કરવાની વાતો કરતો હોય। એવા ઉમેદવારને મત આપજો જે વિસાવદર વિધાનસભામાં શિક્ષણ અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતો હોય। એવા ઉમેદવારને મત આપજો। એટલા માટે કોઈ પણ વાતોમાં બહેકા સિવાય તમને હૃદયથી એમ લાગે કે આ ઉમેદવાર એ યુવા છે, શિક્ષિત છે, નિડર છે, કોઈનાથી ડરતો નથી, તો એવા ઉમેદવારને તમે મત આપજો જે સર્વભૂત હિતે રતાઃ અને સર્વે ભવંતુ સુખિનઃ અને વસુધૈવ કુટુંબકમની વિશાળ ભાવના સાથે ચાલતો હોય। એવા ઉમેદવારને મત આપજો। આટલી જ મારી એક સામાન્ય નાગરિક અને સંત તરીકે વિસાવદર વિધાનસભાના વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના 2,94,615 મતદાતાઓને મારી વિનંતી છે। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।